આજે બનાવશું આપણે સાબુદાણાના પરોઠા અને ચટણી. આ સિંગદાણા નાખીશું, લીલી મરચી, આદુના ટુકડા નાખીશું, આપણે ધાણા નાખીશું અને લીંબુ થોડુંક નીસવશું, થોડુંક ફરાળી મીઠું નાખીશું, થોડુંક પાણી નાખી અને મિક્સરમાં કાઢી લઈશું. આ સાબુદાણા નાખીશું અને થોડાક ગરમ કરશું. આપણા સાબુદાણા સારી રીતના શેકાઈ ગયા છે અને મિક્સરમાં કાઢી લઈશું. હવે આની અંદર આપણે બાફેલા ચીણેલા બટેકા નાખીશું, મરચાં નાખીશું, આદુ નાખશું ઝીણેલું, જીરું નાખીશું, સેજ ફરાળી મીઠું નાખીશું, ધાણા નાખીશું, થોડોક લીંબુનો રસ નાખીશું. આને આપણે થોડું થોડું પાણી નાખી અને બાંધી દઈશું. આપણે આને ગોળ વણી અને સાઈડનો ભાગ કાઢી લીધો છે. હવે આને તળી લઈશું. આપણે બંને બાજુ તળાઈ ગયો છે. હવે આને કાઢી લઈશું. આ જ રીતના બધા બનાવી લઈશું.